No, no.
देवी भागवत नो सार छे। आ सतत पाठ तमे धूप दीप अने निवेद्य थी जो करो तो तमारी 60 पेढ़ी करी जाए। धूप दीप निवेद्य थी करे शतक नो पाठ एवा भक्तनी सहाय थी पेढ़ी चढ़से 60 ચોટીલા ડુંગર ઉપર પાઠ કરે એક વાર ભવ બંધન થી છૂટશે એક દી તત્કાળ। લોકો એવું માનતા હશે કે ધૂપ એટલે અગરબત્તી, દીપ એટલે દીવો અને નિવેદ એટલે જે આપણે માતાજીને કરીએ છીએ તે તો ખરું જ કે સિક્કાની પહેલી બાજુ છે અને આધ્યાત્મિક સ્વરૂપ કે તમારું જીવન ઈચ્છાના જીવનની અંદર પ્રકાશિત ઈચ્છાને પ્રકાશ આપે તેવો દીપ પછી આવ્યો ધૂપ કે તમારા જીવનની સુગંધ એવી હાવી જોઈએ કે બીજા લોકોને સારી પ્રેરણા મળે। નિવેદ એટલે કે તમારા પરિવારમાં તમે જમી લો અને પછી જો વધારાના પૈસા હોય તો ગાય માતાને અથવા ગરીબ ગુરુઓને જમાડો। સિક્કાની બંને બાજુ સરખી થાય તો તમારી 60 પેઢીઓ તરી જાય। તો આપણે કોઈ પણ ગરબા બીજું ત્રીજું વાંચીએ એમાં ઉપર ખાલી જોઈએ કે આટલું કરીએ એટલે આમ થઈ જાય, પણ પાછળનું જે આધ્યાત્મિક સ્વરૂપ કરવાનું કરી શકતા નથી, આચરણ શ્રેષ્ઠ થતું નથી એટલે પરિણામ મળતું નથી। અને આપણે વિચાર કરીએ કે આપણે આખી જિંદગી કરતી નથી, આપણને કેમ આ ન થયું, કેમ આ ન થયું, પણ જે ઘટતું હોય ઘટે છે, એના ફળ સ્વરૂપ એનો સમય ન થાય એટલે આપણને મળતું નથી। ભૂલચૂકમાં જય માતાજી।